સંત કબીર સાહેબે એમ કીધું છે કે કબીર કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબ કે ન્યારે ભય પાણી સબ में एक। તુલસીદાસજીએ કીધું છે પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન, ઇતને મેં હરી ના મિલે તો તુલસીદાસ જમાન। ફરી કબીર સાહેબ નિર્બલ કે બલ રામ, નિર્ધન કે ધન રામ। હવે આ કેટલી સરળ વાત છે, આમાં ન સમજાય એવું કાંઈ પણ ખરું? અને સરળ વાત છે એટલા માટે લાવત છે તો એટલું જ કહેતા કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય। આ જગતના મહાન ફિલસોફોની સંતોની વાત છે એટલે આટલી સરળ છે, પણ રાજકારણી જો આ વાત કે રાજકારણીનું પહેલું લક્ષણ એ છે કોઈ પણ સરળ વાતને ગૂંચવી મારવી, અને જેમ વધુમાં વધુ ગૂંચવી શકે એ શ્રેષ્ઠ ગણાય। એટલે જો રાજકારણી બોલે તો એ શું બોલે કે હું જે કહું છું એ પણ સત્ય છે અને આપ પણ કહો છો એ અસત્ય નથી। હવે આમાં તમે શું સમજો બોલો? ઘણા રાજકારણીઓ મિત્રો છે, મારા અનન્ય સ્નેહીઓ છે, મારા ઉતારા છે એમને ત્યાં, પણ બધાની મજાક અમે કરી તો આ વર્ગે કંઈ બકાતો નથી રહી જતો। રાજભવનમાં અમે 36 જેટલા કલાકારોને, સાહિત્યકારોને, શાયરોને, કવિઓને બધાને આમંત્રણ મળ્યું, હુંય હતો એમાં, અને અમારો વિષય એ હતો કે યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ। ગંભીર વિષય હતો પણ તોય મેં તો એમાં મજાક કરી। મેં કીધું અહીં જુવાન જોધ 20-22 વર્ષના ગળે ભાવ ખાઈને જિંદગીનો અંત લાવી દે છે, જે યુવાનીમાં સાહસો કરવાના હોય। અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठाता कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं। आई लाल सच जो पूछो तो ये है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं। આવી અવસ્થા જે એમાં આત્મહત્યા કરી। અમારા ગામમાં 80 વટી ગયા છે। એ વૃદ્ધો બધા ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માથેથી મન ઉઠી ગયું, અને પાછા ગળો, ગોખરું, લીંડી પીપર, અશ્વગંધા, સત્તાવરી મધ હારે લ્યો તો તાકાત વધે, આવી પાછા વાતો કરે। હા, જેદી હતી તેદી ન જળવાણી, અને હવે વધશે એમ। પણ એમાં મેં કીધું ભાઈ, જો સાહિત્યકારો આત્મહત્યા કરે, અર્નેસ્ટ હેમિંગ્વે આત્મહત્યા કરી, ફિલ્મ કલાકારો કરે, ગુરુદત્ત, પ્યાસા, પ્રસિદ્ધ ચિત્ર છે, મેરિલિન મનરો, સમૃદ્ધિ ને સંપત્તિ ને કીર્તિની ચરમસીમાએ જીવન હતું। શાને ગુરુજી સંવેદનશીલ, વિદ્યાર્થીઓ નિષ્ફળ જાયને આત્મહત્યા કરે, ખેડૂતો પાક ન આવે ને કરે, પણ રાજકારણી કોઈ દી નહીં કરે। એનો તમને દાખલો ન મળે। અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ને અનેક ટેન્શનમાં સંઘર્ષમાં જીવતા હોય, પણ એ જીવે જાય, અને લાગણી બહુ રાજકારણીઓ માટે। હવે તો મને આમંત્રણો આવે છે અતિથિ વિશેષ તરીકે હાજરી આપવાની, ક્યાંક વળી પ્રમુખ સ્થાન માટેનો આગ્રહ રાખે। એનું કારણ ઉંમર છે। કેટલું ધ્યાન રાખ્યું તો આ 9 ડિસેમ્બરે 82મું વર્ષ શરૂ થયું। બોલ, કોઈ ગફલતમાં થયો છે એમ નથી। પત્રકારો પૂછે ખરા મને કે આ સ્વાસ્થ્યનું રહસ્ય બીજું કાંઈ નથી ભાઈ। પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા। પણ રાજકારણીઓની થોડીક વાર, આ ચૂંટણી આવશે ને હમણાં ઢોલ નગારા ને ત્રાસા ને પડઘમ ને બેગલો વાગશે ને સભાઓ નીકળશે,
સરઘસો નીકળશે ને સભાઓ ભરાશે અને વક્તાઓ પ્રવચન કરશે ને. અને રાજકારણીઓની હું વાત કરું ને, મને આમંત્રણ મળ્યું તો મેં હું તો ખુશ થઈ ગયો. પત્ર નહોતો મેં વાંચ્યો, પણ પ્રમુખ સ્થાન સ્વીકારવાનું છે એમ મને જાણ કરવામાં આવી એટલે હું ખુશ થઈ ગયો. અને પછી કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ છે કે પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તૈયાર થઈને ગયો. મને એમ કે આમ મોટું ઓડિયન્સ રાહ જોતું હશે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. 8-10 જણા તો વળી હામાં આવશે ને બેહારી દેશે સ્ટેજમાં છે ને પછી આપણે બોલવાનું શરૂઆત કરીશું. હું આવી બધી કલ્પના કરતો તપાસ કરી એની ઓફિસ ગોતી. પહેલાં ત્યાં કોઈ માણસો જ નહોતા. ઓફિસમાં 2 જણા બેઠા હતા. મેં જઈને કીધું ભાઈ મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? અરે કીધું આ તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો. પછી મેં એને પત્ર બતાવ્યો ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય ને તો હોવો જોઈએ. પછી એક જણો જઈએ અને બોલાય એવો સેક્રેટરીને કે હાલો જલ્દી એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. પછી સેક્રેટરી ખુદ આવ્યા. એણે કીધું કે સમારંભ છે, ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. એમ કમઠાણ કર્યું ભેગું. પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને બેહાર્યા સામે ઓડિયન્સમાં, નવરાવી જોડાવી. અને એક બન્યું એટલી વારમાં એક અતિથિ વિશેષ આવ્યા. હવે જગજીવન દાસ એનું નામ. પેલા ગામ જગો કહેતા ને પછી આગળ વધ્યા ને કંઈક નેતા સુધી પહોંચ્યા એટલે જગજીવન થયું. પછી જગજીવન દાસ થયું. એમના પત્ની તેને ખાલી જીવન જ કહેતા. અને એ મારો મિત્ર ખરો એટલે મારે એની અરે આ મજાક મશ્કરીનો સંબંધ ખરો. એ ચૂંટણીમાં ઊભો રહ્યો. અત્યારે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યું એનું કારણ તો એને આમ તો ચૂંટણીમાં હારી ગયેલો, પણ રાજકારણીનું મેં જોયું કે ચૂંટણીમાં હારી જાય, ડિપોઝિટ જપ્ત થાય તોય જાહેર સભા ભરે. બોલો. અને એટલા માણસોમાં જાહેર કરે કે હું હાર્યો નથી પણ મને હરાવવામાં આવ્યો છે, જનતાનો ચુકાદો મને માન્ય છે એમ કરીને હાથ ઊંચો કરીને વળી આંખો મીચી જાય. એટલે ભાઈ માન્ય જ હોય ને એમ. એટલે આ જગજીવન દાસ આવ્યા. એ શિયાળામાં ચૂંટણી અને દોડધામ કરતો હતો. મને આવીને કહે હું આવી જાઉં તો આવી જાઉં. મેં કીધું તું ટાઢમાં આવી જઈશ. આવી ટાઢનો ફરસ ને તું ટાઢમાં આવી જઈશ. પણ એ અતિથિ વિશેષનું પ્રમુખ થયો. સમારંભ શરૂ થયો. કોણે સંસ્થાનો પરિચય આપ્યો. પછી આ જગજીવન દાસનું નામ બોલ્યા. એટલે જગજીવન દાસજી ઊભા થઈને ભાષણ જે કર્યું તો મને યાદ રહી ગયો. એણે શરૂઆત કરી કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મને નવાઈ તો લાગી કે આની સંખ્યા વધારીને શું કરશે. પણ મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો ને. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું. બધાએ આપે છે ને એ પ્રમાણે મેં વળી આમ હસતું મોઢું રાખી એ પાગલને સુપ્રત કર્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ એવી મૂર્ખાઈ કરી. મેં એ પાગલને પૂછ્યું. મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલપણ શેનું હતું? એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય.
માટે દાખલ થઈ જાઓ. વિન્સ્ટન ચર્ચિલ આ હાસ્ય જે છે ને, થોડીક જ વાત કરી લો કે આઝાદી આવ્યા એના 70 વર્ષ થવા આવ્યા ત્યારે હવે માણસો કાંઈક હસતા થયા છે. હાસ્ય કલાકાર ને હ્યુમરિસ્ટ ને આવા શબ્દો હવે આવ્યા જો ભાઈ, નકર એવું મહત્વ નહોતું. નાટ્યશાસ્ત્ર લખ્યું ને ભરત મુનિએ, એમાંય હાસ્યને શૃંગારના પેટારસ તરીકે ગણાવ્યું. ગુજરાતી સાહિત્યમાં એનો વિધિસર પ્રવેશ હાસ્ય મંદિરમાં કરાયો હોય તો રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્ર પુસ્તક લખેલું. બીજું પુસ્તક અમે બધા, જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. તમને નવાઈ લાગશે પણ કરુણતાની ચરમસીમા આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય છે. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય કે ધનસુખલાલ મહેતા હોય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી રમકડા વેચતો અને ચાર્લી ચેપ્લિન અને એના ભાઈ સીડને અનાથ આશ્રમમાં દાખલ કર્યા અને માતા લીલી હાર્લીને પાગલખાનામાં દાખલ કર્યા. ત્યાંથી આ જીવનની શરૂઆત થાય છે. એને આ મહાન હાસ્યની ધ સિટી લાઇટ ને ડિક્ટેટર એવી ફિલ્મો રચી અને જગતને હસાવ્યું ખડખડાટ. તમને જાણીને નવાઈ લાગશે પણ કરુણતાની ચરમસીમા આવે છે ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય છે. અને ચાર્લી ચેપ્લિનનો મેં ઉદાહરણ આપ્યું. ચાર્લી અને એના ભાઈ સીડને અનાથ આશ્રમમાં દાખલ કર્યા અને માતાને પાગલખાનામાં દાખલ. ત્યાંથી આ શરૂઆત થાય છે. એટલે ધનસુખલાલ મહેતાની વાત જો કરી દઉં 1 મિનિટમાં. અમે બધા નામનું પુસ્તક જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ લખ્યું. ધનસુખલાલ મહેતાના પત્ની પાગલ થઈ ગઈ, પણ ધનસુખલાલ મહેતા ટિફિન લઈને એની પત્નીને અહીંયા પાગલખાનામાં દેવા જાય. તો મિત્રો કે પણ તમે શું જાઓ છો, તમારા પત્ની તો પાગલ છે, ઓળખે છે તમને? તો ધનસુખલાલ મહેતા કે કેમ ન ઓળખ્યા? આમ 20 જણા ઊભા હોય ને, વાટકાનો ઘા કરે તો મને જ આંટી જાય. આ કરુણતામાં હાસ્ય છે. અને સત્તા સંપત્તિ સમૃદ્ધિની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. 24 તીર્થંકરો રાજાઓ છે, એક રાજકુમાર છે. બુદ્ધ, મહાવીર, ભરતરી, ગોપીચંદ રાજાઓ છે. જો સુલતાન ઇબ્રાહિમ અહેમદ બલ્ખના સુલતાન હતા અને એને ફકીરી સ્વીકારી. એટલે હવે લોકો હસતા થયા છે. અને હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિક્રેચર, બ્લેક હ્યુમર, આ બધા પ્રકારો છે એના. અને વિપુલ સાહિત્ય છે અંગ્રેજીમાં. તારક મહેતા અમારા અનન્ય મિત્ર, હું મહેતા સાહેબને મળવા જતો હતો, આમ કબાટના કબાટ ભરેલા પુસ્તકોના, પણ અંગ્રેજીમાં. તમે હ્યુમર ઉપર કહો તો હ્યુમર ઉપર આખો વોલ્યુમ આપે. પણ સેટાયર માટેનું છે, રાજકારણીઓ ઉપર કટાક્ષ કરવાનો છે બે. તો આ સેટાયરનો એક પ્રકાર છે. દાખલા તરીકે આ વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન, એ સારા સેટાયરિસ્ટ. અને બર્નાર્ડ શોનું નાટક રજૂ થયું લંડનમાં. એટલે બર્નાર્ડ શોએ 2 આમંત્રણ કાર્ડ વિન્સ્ટન ચર્ચિલ વડાપ્રધાનને મોકલ્યા. પણ હારે પત્રમાં એમ લખ્યું કે 2 આમંત્રણ કાર્ડ આપને મોકલું છું. એક આપના માટે અને બીજું આપના કોઈ મિત્ર માટે, કાઉન્સમાં જો કોઈ હોય તો. આમંત્રણ મળ્યું ને વિન્સ્ટન ચર્ચિલે વાંચ્યું ને એને સામે જવાબ લખ્યો કે આ શનિવારે હું બિઝી હોવાથી નાટકમાં આવી શકું એમ નથી, નાટક જોવા આવી શકું એમ નથી, પણ આવતા શનિવારે આવીશ, કાઉન્સમાં જો નાટક ચાલશે તો. બર્નાર્ડ શો એક સાંકડો આમ પુલ હતો ને, ત્યાંથી આમ જતા તો સામે બરાબર એનો વિરોધી મળ્યો અને શોએ કીધું કે પ્લીઝ ગીવ મી ધ વે.
પ્લીઝ મને રસ્તો આપો. એટલે ઓલાએ શું કીધું ખબર છે, હું ગધેડાને રસ્તો નથી આપતો. એટલે શો તરસ જ ખસી ગયા કે હું આપું છું. હા, સેટાયરનું ઉત્તમ ઉદાહરણ છે. તો રાજકારણમાં અમે બીજાની મજાક જેમ કરી છે એમ રાજકારણીઓની બહુ મજાક કરી છે. અને આ હું સત્ય ઘટના વર્ણવી દઉં વચ્ચે. પાલનપુરમાં અમારો કાર્યક્રમ ને લાખાભાઈ ને પ્રાણભાઈ ને દિવાળીબેન ને નાનજી મિસ્ત્રી ને હાજી ને ટપુભાઈ દેગામાન, હું, અમારા બધાના નામ છપાણા, કેટલી જાહેરાત થઈ, 20,000નું તો ઓડિયન્સ હતું. પણ હવે આમાં વિઘ્નો ઊભા કરનારા માણસો હોય ને, કોકે બધાના યોજકના નામે તાર કરી દીધા કે પ્રોગ્રામ કેન્સલ. બન્યું એવું કે તાર જેને મળ્યા એ ન આવ્યા ને હું દિવાળીબેનને હાજી 3 જ પહોંચ્યા. ઓડિયન્સ સામે ગોઠવાણા ને એવો ઉશ્કેરાટ. ઓલા યોજકો મને કે તમે કહેજો ને કે નીકળી ગયા છે ને મોટરો હમણાં પહોંચશે ને આમ તેમ. મેં કીધું ના હોય, એ કરાય નહીં ધંધો. તમે તો ઘર ભેગા થઈ જાઓ ને અમે સામે જ બેઠા હોય. એટલે હું તો જે છે એમ કહીશ. તો મને કે તમને ઠીક લાગે એમ કરો ને. એટલે અમે ત્રણેય ગોઠવાણા અને લોકોને મેં વિનંતી કરી, મેં કે જો ભાઈ, ગામડાનું દ્રશ્ય જો તમે જોયું હોય તો હાંકડી શેરીમાં ધણ દાખલ થાય ને ત્યારે આગલા ઢોર ઠકાઈને ઊભા આવે. ઢોર આગલા ઊભા રહે, લાકડીઓ વાયલાને પડે. તમને વાંધો તો જે કલાકારો નથી આવ્યા એની સામે છે ને. આમે આવ્યા એ ગુનો કર્યો. દિવાળીબેન હાજી જુનાગઢથી આવ્યા, હું થાનગઢથી આવ્યો. હવે તમે કહો તો અમે 3 કાર્યક્રમ આપી દીધું. એટલે માણાને એમ થઈ ગયું કારણ વાત તો સાચી હો. અને પછી અમે શરૂ કર્યું. પછી આ રાજકારણીની વાત કરી. મેં કીધું એક મંત્રી શ્રી એ વખતે છે ને 3 વર્ષ સતત દુકાળના આવ્યા. પાણી નંબરે ક્યાંય ને, ચારે કોર પાણી માટે કકળાટને. એમાં એક ગામ, નાનકડું ગામ, પણ ગામને પાદર છે ને એક વીરડો હતો. તળાવ બળાવ કૂવા બધું હુકાઈ ગયેલું, પણ એક વીરડામાં ગમે સત રહી ગયું હોય તો ત્યાંથી માણસો પાણી ભરીને લઈ જાય. લોકોને એમ થયું કે અહીં પાણી છે ને હાચ છે ધરતીમાં. એટલે દાતાઓએ પૈસાના દાન આપ્યા ને શ્રમજીવી બધા લાગી પડ્યા કે અમે મહેનત કરશું. ટોડલા બંધ વાયુ ચણી નાખી. બોલો, એવી ફર્સ્ટ ક્લાસ ને માણસો જોઈને ખુશી થયા. પણ બન્યું એવું કે પાણી 5 જ પગથિયા સુધી રહ્યું, એનાથી આગળ ન આવે. એટલે ગામના બધા ભેગા થયા કે ભાઈ આ પાણી આગળ નથી આવતું, આનું શું કારણ? પછી કોઈક બુદ્ધિશાળીએ કીધું કે ભાઈ પ્રાચીન કાળમાં, મધ્યયુગમાં જ્યારે આવા જળાશયમાં પાણી ન આવે ત્યારે 32 લક્ષણાનો ભોગ ધરાવવામાં આવે. મયા નામના એક હરિજનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, સહસ્ત્રલિંગ તળાવ. એ પ્રસિદ્ધ વાત છે. એટલે બધા પાછા વિચારમાં પડી ગયા કે તો પછી આ 32 લક્ષણા ગણવા કોને? એટલે કોકે કીધું કે મંત્રી હોય 32 લક્ષણા. એમાં વળી કોકે સમાચાર આપ્યા કે એક મંત્રી સાહેબની મોટર અહીંથી નીકળવાની છે. ગામ ઉપડ્યું બધું, હળું રાજકારણ. જાજો સમૂહ ભળ્યો ને તો એ ખુશ થઈ ગયા, એમ કે ક્યાંક ઉદ્ઘાટન કરવું પડે. અને મેં તો એવી મજાક કરી છે કે અમારે એક મંત્રી તો જબાના ખિસ્સામાં કાતર રાખતા. અચાનક ઉદ્ઘાટન કરવું પડે ને એ લોકો પાસે કાતર ના હોય તો. એટલે સવારના પોરમાં વિધાનસભામાં, પછી પોતાની ઓફિસમાં, પછી કોકના ઉઠમણામાં, વળી પાછા ક્યાંક પાર્ટીમાં, એમ કરતાં કરતાં રાત પડી ગઈ. પણ એક સંબંધીને અહીંયા લગ્નમાં ગયા વગર છૂટકો નહોતો.
એ ઉપડ્યા અને ત્યાં જઈ બેઠા. હવે લગ્ન વિધિ હાલી તો 1:30-2 વાગી ગયા. આમ જરાક અઢેલીને બેઠા, સોફામાંથી જરાક ટેકો દઈ, પડખે પંખામાંથી પવન માંડ્યો આવવાનું. એમાં થાકી ગયા હતા ને તો સૂઈ ગયા. ઓલા વરઘોડિયા 2 વાગ્યા આમને પગે લાગવા આવ્યા અને આવીને આમ જ્યાં પગે લાગ્યા ત્યાં ઝબકીને જાગ્યા. પણ ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી નાખી. એટલે આ મંત્રીશ્રી ખુશ થઈ ગયા હતા. આ બધી અગાઉની વાત છે, ભાઈ અત્યારનું કાંઈ નથી. એટલે હું એ મંત્રીશ્રીને બધા માણસ જોયા અને લોકોએ કીધું કે અહીં આપણે એક ઉદ્ઘાટન કરવાનું. એ અહીં ખુશ થઈ ગયા ને હાલો. ને માણસ એવા પહોંચેલા, વાય સુધી લઈ આવ્યા ત્યાં સુધી ખબર ન પડવા. વાયના કાંઠે લાવીને કે આમાં આપણો ભોગ ધરાવવાનો. મંત્રીશ્રી કે હું મહાન કાર્યો કરવા જન્મ્યો છું. તો કે આ કાર્ય મહાન જ છે. આખા ગામની પાણીની તકલીફ દૂર થઈ જશે. પછી તો ટોળું ભેગું થયું. ભાઈ એક વિદ્વાને બહુ સારી વાત કરી છે કે લોકો માનવી બુદ્ધિશાળી છે, એ તમારી વાત હું સ્વીકારું છું, પણ એ જ્યારે ટોળામાં હોય ત્યારે નથી હોતી. એ મારી વાત તમે સ્વીકારો. એટલે આ ટોળું ભેગું થયું ને કોક ચાંદલો કરી ગયો ને બીજું વળી કોક ચોખા ચોડી ગયો ને એક જણો આવીને નાળિયેર પકડાવી ગયો ને ઉતાર્યા હેઠે. બોલ. પણ આમણે 5મા પગથિયે પગ મૂક્યો ને પાણી 4થા પગથિયે. 4થા પગથિયે પગ મૂક્યો તો પાણી 3જા પગથિયે હોય અને ગામ આખું ભેગું થઈને મૂંઝાઈ ગયો. હવે જે કરો એ સમજીને કરજો, નકર આ ગામના ભાગમાંથી વીડ હોય ટળશે. ઓલા કે હા ભાઈ કાઢો, બહાર કાઢો, કાઢો. હાલો હાલો કરીને બહાર કાઢ્યા, બેહારી દીધા મોટરમાં. પણ એવી કડક સૂચના આપી એમણે સેક્રેટરીને કે ખબરદાર ગમે ત્યાં મોટર ઊભી રાખી છે તો પહેલાં એ જાણી લ્યો કે કયા પ્રકારનું છે ઉદ્ઘાટન અને એમાં આપણે શું ભાગ ભજવવાનો છે.